હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10ના ઇંગ્લિશ ગ્રામર પ્રેક્ટિસ પેપર 2 જોઈએ. તો જરાય સમય બગાડ્યા વિના આપણે આગળ વધીએ. સેક્શન સીથી શરૂ કરીએ. તો સેક્શન સી એમાં ક્વેશ્ચન નંબર 33 જોઈએ. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તો આ મિત્રો ફરીથી કર્ટસીની આપલે છે, માટે એક્સચેન્જિંગ કર્ટસી ડી જવાબ. જો તમને અર્થ આવડતો હોય તો તરત જવાબ મળે. આ રીતે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 34. ઓપન ધ ટીન, એટલે કે ટીન ખોલો. પોર ઇન અ ગ્લાસ, તેમાં થોડોક ઓપન ટીન, પોર ઇન અ ગ્લાસ, અને ગ્લાસમાં રેડો. ટીન ખોલી ગ્લાસમાં રેડો એન્ડ સર્વ ઇટ, અને પીરસી દો. તો આ એક પ્રોસેસ આખી થઈ. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જો એ જવાબ મળી ગયો ને, બરાબર ને સોમભાવ? હવે ક્વેશ્ચન નંબર 35. મિસ્ટર ખાન ઇઝ ડિક્ટેટિંગ એન મિસ્ટર ખાન ઇઝ ડિક્ટેટિંગ એન એસે ટુ ધ સ્ટુડન્ટ્સ. તો મિસ્ટર ખાનની જે એક્શન છે એ ડિસ્ક્રાઇબ કરે છે. તો જો બી જવાબ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તરત જવાબ મળે. સાવ સહેલું છે મિત્રો, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 36. મિસ્ટર વાગલે સેઝ વેન વિલ યોર બ્રધર કમ ટુ હોમ. મિસ્ટર વાગલે પૂછે છે તમારા ભાઈ ક્યારે ઘરે આવશે. તો ફારૂક કહે છે બ્લેન્ક, એટલે કે ખાલી જગ્યા, લોકેટિંગ ટાઈમ. તેના જવાબમાં લોકેટિંગ ટાઈમ, સમય આવવો જોઈએ. તો એ જોઈએ. હી મે કમ હોમ, એમાં સમય નથી આવતો એટલે જવાબ સાચો નથી. પછી બી, હી મે કમ ધ ડે આફ્ટર ટુમોરો, એટલે કે તે પછીના દિવસે આવશે, એટલે કે આવતીકાલે આવશે. સોરી, ડે આફ્ટર ટુમોરો પરમ દિવસે આવશે. પછી સી, એટલે કે બીમાં જવાબ નથી એટલે નહીં આવે. પછી સી, તો આઈ એમ શ્યોર હી વિલ નોટ રિટર્ન, મને ખાતરી છે કે તે નહીં આવે. તો એમાંય સમય નથી. તો હવે ડી જોઈએ. હી સેડ ધેટ હી માઇટ કમ લેટ, તેણે કહ્યું કે તે કદાચ મોડા આવશે. તો જો એ સમય કહેવાય, માટે ડી જવાબ. આગળ વધીએ. ક્વેશ્ચન 37. યથાર્થ બ્લેન્ક ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે સામાન્ય સ્વભાવગત પ્રશ્ન પૂછે છે અને રાજવી એનો જવાબ આપે છે. તો જોઈએ જવાબ શું છે. જવાબ ઉપરથી પ્રશ્ન ગોતવાનો છે. આને રિવર્સ ટેકનિક કહેવાય મિત્રો. મોસ્ટલી શી કમ્સ બાય બસ, મોટે ભાગે તે બસ દ્વારા આવે છે. તો પ્રશ્ન એવો પૂછાયો હોવો જોઈએ કે તે શેના દ્વારા આવે છે. તો શેના દ્વારા એટલે જોઈએ ઓપ્શન ચારે. વેન ડઝ યોર મમ્મી ગો ટુ ઓફિસ, વેન ડઝ યોર મમ્મી ગો ટુ ઓફિસ, તમારા મમ્મી ક્યારે ઓફિસ જાય છે. પછી બી, હાઉ ડઝ યોર મમ્મી ગો ટુ ઓફિસ, તમારા મમ્મી કેવી રીતે ઓફિસે જાય છે. અને સી, હાઉ ડઝ યોર મમ્મી કમ હિયર, તમારા મમ્મી અહીં કેવી રીતે આવે છે. અને ડી, વોટ ડઝ યોર મમ્મી ડુ એટ સ્કૂલ, તમારા મમ્મી સ્કૂલે શું કરે છે. તો જો રાજવીનો જે જવાબ છે મોસ્ટલી શી કમ્સ બાય બસ, કે તે બસ દ્વારા આવે છે. તો પ્રશ્ન એવો પૂછાયો હોવો જોઈએ ને કે તે કેવી રીતે સ્કૂલે જાય છે. તો કેવી રીતે માટે છે હાઉ ડઝ. તો જો હાઉ ડઝ વાળા બે છે. તો જોઈએ બી અને સી. તો એ અને ડી તો નીકળી ગયા, બરાબર. બે ઓપ્શન નીકળી ગયા ને શું ભાવ? આ રીતે બે ઓપ્શન રિમૂવ કરવાના, અને એક ઓપ્શન, બે બાકીના જે બચે છે એમાંથી એક રિમૂવ કરીએ એટલે સાચો જવાબ મળે. તો જોઈએ બી ઓપ્શન. હાઉ ડઝ યોર મમ્મી ગો ટુ સ્કૂલ, તમારા મમ્મી સ્કૂલે કેવી રીતે જાય છે. અને હાઉ ડઝ યોર મમ્મી કમ હિયર, અને સી છે કે તમારા મમ્મી કેવી રીતે આવે છે. તો જવાબ છે મોસ્ટલી સી કમ્સ બાય બસ. ઓકે, તો સ્કૂલનો કોઈ ઉલ્લેખ નથી, માટે
માટે હાઉ ડઝ યોર મમ્મી કમ હિયર પૂછ્યું છે એ સાચો જવાબ, એટલે કે સી સાચો જવાબ. હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 38. વિક્રમ સેઝ આઈ વિલ સપોર્ટ યુ ઇન ઓલ યોર એન્ડેવર. તો વિક્રમ કહે છે આઈ વિલ સપોર્ટ યુ, હું તને તમામ રીતે તમારી રીતે સપોર્ટ કરીશ, એટલે કે તને હેલ્પ કરીશ. તો સુનિલ જવાબ આપે છે બ્લેન્ક એક્સચેન્જિંગ નાઇસિટીઝ, માત્ર કર્ટસીની આપલે કરે છે. તો કર્ટસી યુક્ત ઓપ્શન શોધો. હાઉ નાઇસ ઓફ યુ, તે કર્ટસી છે પણ અધૂરું છે. બી ઇટ ઇઝ યોર ગુડ નેચર, તારો સારો સ્વભાવ છે. શિટ આઈ હેટ ઇટ, તે કર્ટસી નથી, એટલે સી ઓપ્શન નીકળી ગયો. વાવ ઇટ્સ ફેન્ટાસ્ટિક, તે પણ કર્ટસી નથી, એક્સક્લેમેટરી છે, માત્ર એ નીકળી ગયો. તો બે રહ્યા એ અને બી. હાઉ નાઇસ ઓફ યુ અને ઇટ ઇઝ યોર ગુડ નેચર. તો જુઓ કર્ટસી શેમાં છે, હાઉ નાઇસ ઓફ યુમાં છે, માટે એ જવાબ. હવે ક્વેશ્ચન નંબર 39 આગળ. મૈત્રી ડઝન્ટ લાઇક ધ પંજાબી ફૂડ, મૈત્રીને પંજાબી ફૂડ ભાવતું નથી. બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્ટ એક્શન, જે રોજ તે ક્રિયા જે કરતી હોય તે ઓપ્શનમાંથી શોધીને લખવાનું છે. તો એ શી ઓલવેઝ ઇટ્સ સચ ફૂડ્સ, તે આવો ખોરાક રોજ ખાય છે. ના, તેને પંજાબી જ ભાવતું નથી, તો રોજ ક્યાંથી ખાય. સોમુભાવ અહીંયા ધ્યાન. શી નેવર ઇટ્સ ધેમ, તે કદી તે કદી ખાતી નથી. ઓકે, એને બાજુ પર રાખીએ, સાચા જવાબ જેવો લાગે છે. પછી આગળ પંજાબી ફૂડ ઇઝ લવડ બાય હર, પંજાબી ફૂડ તેના દ્વારા ખૂબ જ પસંદ કરાય છે. તો એ ખોટું છે, કારણ કે પ્રશ્નમાં જ ના પસંદ જેવું લખ્યું છે. પછી ડી સી પ્રિફર્સ ઓનલી સાઉથ ઇન્ડિયન ફૂડ, તે માત્ર સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ કરે છે. તો તેની જે ફ્રીક્વન્ટ એક્શન છે તો કે શી નેવર ઇટ્સ ધેમ, તે આવો ખોરાક કદી ખાતી નથી, માટે બી જવાબ. આગળ ક્વેશ્ચન નંબર 40. ડુ યુ નો મિસ્ટર ખાન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, તમે મિસ્ટર ખાનને ઓળખો છો. આમાં માણસનું વર્ણન કરવાનું છે. તો જોઈએ ઓપ્શન. હી ઇઝ ક્લર્ક ઇન ધ ઓફિસ, તે ઓફિસમાં ક્લર્ક છે. પછી બી વોટ હી અપાઇન્સ અબાઉટ મી, તે મારા માટે શું અભિપ્રાય આપે છે. તો તે માણસનું વર્ણન નથી, માટે બી રોંગ આન્સર. પછી સી હુ ઇઝ અ સિન્સિયર મેનેજર ઇન ધીસ ફોર્મ, તેને બાજુ પર રાખીએ. પછી વિચ ઇઝ અ મેન ઓફ પ્રિન્સિપલ્સ, તે પણ સાચા જેવું લાગે છે. જો મિત્રો અહીંયા એ સી અને ડી વચ્ચે હરીફાય છે, એ ત્રણ ઓપ્શનમાંથી ક્યાં આવશે. તો જે ખોટા છે પહેલાં કાઢીએ. હી ઇઝ ક્લર્ક ઇન ધ ઓફિસ, તો એ તો એનો હોદ્દાની ઓળખાણ છે, એટલે એ નીકળી ગયું. કારણ કે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પોસ્ટ નથી, ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, એટલે કે વ્યક્તિની ઓળખાણ આપવાની છે, માટે એ ઓપ્શન નીકળી ગયો. પછી જે હુ ઇઝ સિન્સિયર મેનેજર, એ પણ હોદ્દાની ઓળખાણ છે, એ નીકળી ગયું. તો એક જ રહ્યો ઓપ્શન વિચ ઇઝ અ મેન ઓફ પ્રિન્સિપલ, કે જે સિદ્ધાંતવાળો માણસ છે, બરાબર, તે મિસ્ટર ખાન છે. માટે આ જે વિચ ઇઝ મેન ઓફ પ્રિન્સિપલ છે એ જવાબ, એટલે કે ડી જવાબ. આગળ 41. અશ્વિન કેન સિંગ બ્લેન્ક કમ્પેરિંગ થિંગ્સ, અશ્વિન ગાઈ શકે છે. નોટ ગુડ ધેન યુ, તારા કરતાં સારું નહીં. બી એઝ મેલોડિયસલી એઝ આશા, આશા જેટલું જ મધુર. બેટર એઝ મંટુ, તો મંટુ કરતાં સારું, પરંતુ બેટર ધ્યાન આવે, એટલે એ નીકળી ગયો ઓપ્શન સી ખોટો છે. અને વેરી નાઇસ, તો વેરી નાઇસમાં ક્યાંય કમ્પેરિઝન નથી, એટલે એ નીકળી ગયું. તો બે ઓપ્શન રહ્યા, બેમાં કમ્પેરિઝન શેમાં છે જુઓ. નોટ ગુડ ધેન યુ, તારા કરતાં સારું નહીં, બરાબર. અને એઝ મેલોડિયસલી એઝ આશા, આશા જેટલું જ સારું ગાઈ શકે છે. તો આશા સાથે કમ્પેર થયું ને, આશા સાથે કમ્પેર થયું, માટે બી જવાબ. ઓકે, આગળ 42. There is nothing to match the excitement when blank
ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય? ક્રેકર્સ. તો ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. જો પહેલેથી એનો અનુવાદ કરીએ એટલે તમને ખ્યાલ આવે. દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. બીજો કોઈ આનંદ આના જેટલો નથી કે જે ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, કે જે રાત્રિના આકાશમાં ફટાકડાઓ આકાશમાં જાય છે. વિથ અ લાઉડ એન્ડ બેંગ, એટલે કે જે મોટો અવાજ સાથે આકાશમાં જાય છે. એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને વિવિધ રંગો, તેજસ્વી રંગો ફેલાવે છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધે એમિટ. હવે ફટાકડાનો આકાર અને એની અંદર જે કેમિકલ્સ છે એ જેટલા રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ છે એટલા જ રસપ્રદ તેનો અવાજ અને પ્રકાશ છે જ્યારે ધ લાઇટ ધે એમિટ, જ્યારે તે પ્રકાશ ફેલાવે છે. તો એમિટ આવશે, એટલે કે ફેલાવવું, બહાર પાડવું. માટે દરેક બ્લેન્કમાં વર્ડ્સ ગોઠવાઈ ગયા. હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 43. હિલ. હવે એના નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે. તો હિલનો મિનિંગ, હિલ એટલે શું? તો કે ટેકરો. તો ટેકરા માટે સીધું પીક. જો હિલનો તમને મિનિંગ આવડતો હોય તો તરત જ ઓળખાય છે કે પીક એનો જવાબ. કારણ કે બાકીના છે 3 એટલે 3, પાર્ક એટલે બગીચો, અને હાઇક એટલે ઉછાળો, એ કંઈ એનો મિનિંગ જેવો નથી. માટે પીક જવાબ. હવે અમેઝડ. અમેઝડ એટલે આશ્ચર્યચકિત થવું. એના માટે સીધો ફેસિનેટેડ શબ્દ છે. ફેસિનેટેડ રાઇટ વર્ડ છે. ટેન્સ્ડ એટલે તો ત્રસ્ત થવું અથવા ચિંતા કરવી, એ નહીં આવે. ખિલ્ડ એટલે મારવું, અને જેસ્ટ એટલે ઉત્સાહ, તો એ ત્રણેય અલગ પડે છે. માટે ફેસિનેટેડ જવાબ. પછી છે ફેટિશ. ફેટિશ એટલે તો કે જાડું, જાડા માટે પ્લમ્પ શબ્દ છે, તો પ્લમ્પ આર યુ છેલ્લો ઓપ્શન. બરાબર. આ રીતે તમને જો પ્રશ્ન સમજાય તો જવાબ તરત આવડી જાય. તો ચાઇલ્ડિશ એટલે બાળક જેવું, પુઅર એટલે ગરીબ, અને થીન એટલે પાતળું, માટે પ્લમ્પ જવાબ. બરાબર સોમભાવ? સમજાય છે ને? તો વાંધો નહીં. આગળ ક્વેશ્ચન નંબર 46. વેર કેન આઈ મીટ ધ મેનેજર ઓફ ધીસ બેંક? આસ્ક્ડ યાત્રી. યાત્રીએ પૂછ્યું, હું મેનેજરને વેર કેન, ક્યાં મળી શકું? તો કહે છે કે શી મસ્ટ બી ઇન અર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. પહેલા માળે તે તેમની ઓફિસમાં હશે. પિયુને જવાબ આપ્યો. થેન્ક યુ, યાત્રીએ કીધું. તો ઇનડાયરેક્ટ નરેશનમાં બ્લેન્ક મૂકવાની છે. યાત્રી આસ્ક્ડ પિયુન વેર શી. હવે જો કેન, કુડ કે વુડ, તો આસ્ક્ડ છે માટે આવશે કુડ. વેર શી કુડ મીટ ધ મેનેજર ઓફ ધેટ બેંક, ધ પિયુન રિપ્લાઇડ. હવે પિયુને શું જવાબ આપ્યો? કે શી મસ્ટ બી ઇન અર ઓફિસ. માટે એ વિધાન વાક્ય છે. તો વિધાન વાક્ય હોય ત્યારે ધેટ થી જોડાય છે. તો પિયુન રિપ્લાઇડ ધેટ શી મસ્ટ, તો મસ્ટનું મસ્ટ એમ નામ રાખવાનું છે. મસ્ટ બી ઇન અર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. પછી યાત્રી, જો યાત્રી થેન્ક્ડ કે ટુ થેન્ક. તો યાત્રી આખો જે ફકરો છે એ સાદા ભૂતકાળમાં છે, માટે થેન્ક્ડ. યાત્રી થેન્ક્ડ ધ પિયુન. પૂરું થઈ ગયું. હવે આગળ 47. આઈ મેટ રાજીવ. આઈ વોન્ટેડ ટુ ગીવ હિમ ધ ટાસ્ક. તો આઈ મેટ રાજીવ બીકોઝ આઈ વોન્ટેડ ટુ ગીવ હિમ ધ ટાસ્ક. કારણ કે હું રાજીવને મળ્યો કારણ કે મારે તેને ટાસ્ક એટલે કે કામ આપવા ઈચ્છતો હતો, અથવા કામ આપવું હતું. આગળ 48. ઉસ્માન વોઝ પુઅર ઇન ઇંગ્લિશ બટ હી ઇઝ માસ્ટર ઓફ ઇંગ્લિશ નાવ. ઉસ્માન અંગ્રેજીમાં નબળો છે પરંતુ હવે તે તેમાં હોશિયાર છે. તો ઉસ્માન વોઝ પુઅર ઇન ઇંગ્લિશ બટ હી ઇઝ માસ્ટર ઓફ ઇંગ્લિશ નાવ. પરંતુ માટે
બટ માટે બટ જવાબ. આગળ, યુ આર નોટ એટ ફોલ્ટ. આઈ એમ નોટ એટ ફોલ્ટ એટલે કે નાઈધર યુ નોર આઈ એમ એટ ફોલ્ટ એટલે કે વાંક તમારોય નથી, વાંક મારોય નથી, માટે નાઈધરનો જવાબ. આગળ, ક્વેશ્ચન નંબર 50. બ્લેન્ક, તો હિમાલયાઝ છે એટલે ધ જ આવશે. ધ હિમાલયાઝ ઇઝ વન ઓફ ધ લાર્જ માઉન્ટેન્સ. હિમાલય એક સૌથી મોટો પર્વત છે. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા, તે ઉત્તર ભારતમાં આવેલ છે. દેર આર મેની હિલ સ્ટેશન્સ, ત્યાં ઘણા હવા ખાવાના સ્થળ છે. એવરી યર થાઉઝન્ડ્સ ઓફ પિલગ્રીમ્સ વિઝિટ ધેમ, દરેક વર્ષે ઘણા યાત્રાળુઓ ત્યાં મુલાકાત લે છે. ધે ગો ધેર ઇન ઓર્ડર ટુ પ્રેઇંગ ઓલ માઇટી શિવા, ત્યાં જો મિત્રો ઓલ માઇટીમાં છે ને ઓલ માઇટી ભેગું આવે અને એક જ એલ આવે એટલે તે ભૂલ સુધારીને વાંચજો. ઓલ માઇટી એટલે સર્વશક્તિમાન એવા ભગવાન શિવને પ્રાર્થના કરવા લોકો ત્યાં આવે છે. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ગો ધેર, મારા દાદા પણ ત્યાં જવા ટેવાયેલા હતા અથવા મારા દાદા પણ ત્યાં જતા. હાઉ વન્ડરફુલ ઇટ ઇઝ, એ કેટલું અદ્ભુત છે. ઓકે, તો દરેક બ્લેન્ક ભરાઈ ગઈ. સોમુભાવ બરાબર સમજાય છે ને સોમુભાવ? ઓકે. ક્વેશ્ચન 51. ધ પાર્ટી ઇન્ટ્રોડ્યુસીસ ન્યૂ લીડર્સ, એટલે કે પક્ષે નવા નેતાઓનો પરિચય કરાવ્યો. ઇટ ચૂઝીસ 5 લીડર્સ એવરી યર, તે દર વર્ષે 5 લીડર એટલે કે નેતાને પસંદ કરે છે. ધ ફેવરિટ લીડર ઇઝ ઇલેક્ટેડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ પાર્ટી, તેમાં જે લોકપ્રિય નેતા હોય તેને પાર્ટીના પ્રમુખ તરીકે ઇલેક્ટ એટલે કે ચૂંટવામાં આવે છે. બરાબર, તો હવે એને સ્ટાર્ટ લાઈક ધીસ. ધ પાર્ટી ઇન્ટ્રોડ્યુસ ન્યૂ લીડર્સ, સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો સાવ સહેલું છે. તો જો ધ્યાનથી સાંભળજો મિત્રો, હું બોલું છું. ધ પાર્ટી ઇન્ટ્રોડ્યુસ્ડ ન્યૂ લીડર્સ. ઇટ ચૂઝીસમાંથી થઈ જશે ચોઝ. ઇટ ચોઝ 5 લીડર્સ એવરી યર, કારણ કે 3 ક્રિયાપદો યાદ રાખવા જરૂરી છે. ચૂઝ, ચોઝ અને ચોઝન. અહીંયા આવશે ચોઝ. ધ ફેવરિટ લીડર ઇઝ ઇલેક્ટેડ, ત્યાં આવી જશે ધ ફેવરિટ લીડર ઇલેક્ટેડ, ખાલી વોઝ ઇલેક્ટેડ, કારણ કે સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં લઈ જવાનું છે. માટે ધ ફેવરિટ લીડર વોઝ ઇલેક્ટેડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ પાર્ટી. પૂરું. ક્વેશ્ચન નંબર 52. કરીના પ્લેઝ વોલીબોલ ઓન ધ ગ્રાઉન્ડ, કરીના ગ્રાઉન્ડ ઉપર એટલે કે મેદાન પર વોલીબોલ રમે છે. શી વન મેની એવોર્ડ્સ એન્ડ સર્ટિફિકેટ્સ, તેણે ઘણા એવોર્ડ અને પ્રમાણપત્રો મેળવ્યા છે. શી વિલ ઓપન અ કોચિંગ ક્લાસ નેક્સ્ટ યર, આવતા વર્ષે તે કોચિંગ ક્લાસ ખોલવા જઈ રહી છે અથવા ખોલવાની છે. સ્ટાર્ટ લાઈક ધીસ. વોલીબોલ ઇઝ પ્લેડ બાય કરીના, તો અહીંયા મિત્રો પેસિવ કરવાનું છે. તો ધ્યાનથી સાંભળજો, હું પેસિવ બોલું છું. વોલીબોલ ઇઝ પ્લેડ બાય કરીના ઓન ધ ગ્રાઉન્ડ. પછી સી વન મેની એવોર્ડ્સ છે એટલે મેની એવોર્ડ્સ એન્ડ સર્ટિફિકેટ્સ વેર વન બાય હર. પછી સી વિલ ઓપન અ કોચિંગ ક્લાસ એટલે કે અ કોચિંગ ક્લાસ વિલ બી ઓપન્ડ બાય હર નેક્સ્ટ યર. થઈ ગયું પૂરું. નેક્સ્ટ, પેજ નંબર 53. હાઉ વિલ સેન્ડ યુ ધ બુક્સ ઓન નેક્સ્ટ ફ્રાઇડે. હી વિલ સેન્ડ યુ ધ બુક્સ ઓન નેક્સ્ટ ફ્રાઇડે, તે તમને આવતા શુક્રવારે બુક્સ મોકલશે. તો નેક્સ્ટ ફ્રાઇડેની નીચે અંડરલાઇન છે, એટલે કે નેક્સ્ટ ફ્રાઇડે અંડરલાઇન છે, એટલે કે નેક્સ્ટ ફ્રાઇડે એટલે શું? તો કે આવતા શુક્રવારે.
તો એને પ્રશ્ન પૂછ્યો તો પૂછો ક્યારે બુક્સ મોકલશે, તો ક્યારે માટે વેન. તો વેન જો બેમાં છે બી અને સી, માટે બે ઓપ્શન તો નીકળી ગયા એ અને ડી ડાયરેક્ટ, એટલે આપણે મહેનત ઓછી થઈ ગઈ. તો વાંચીએ બી, વેન ડીડ હી સેન્ડ ધ બુક્સ, અને સી છે વેન વિલ હી સેન્ડ ધ બુક્સ. તો જો ક્વેશ્ચનમાં વિલ છે માટે આપણે વિલ રાખવું પડે, માટે સી જવાબ. પૂરું. નેક્સ્ટ 54, પરિતા could complete her assignment in time. તો પરિતા could complete her assignment in time. પરિતા તેના એસાઇનમેન્ટ સમયસર પૂરા કરી શકી. તો ઓપ્શન કોની નીચે અંડરલાઈન છે, તો કે હર, કે કોના એસાઇનમેન્ટ. તો કોના માટે હુઝ છે, તો હુઝ જો સી એકમાં જ છે, તો સી હુઝ એસાઇનમેન્ટ કુડ પરિતા કમ્પ્લીટ ઇન ટાઈમ. બરાબર, હુઝ એસાઇનમેન્ટ કુડ પરિતા કમ્પ્લીટ ઇન ટાઈમ, બરાબર. તો સી જવાબ. બાકીના ત્રણે સીધા નીકળી ગયા, એ ભૂલવા જ ખોટા રાખ્યા હતા ઓપ્શન્સ. હવે નેક્સ્ટ 55, યોર લેપટોપ શોઝ ધેટ ઇટ હેઝ લો બેટરી. યોર લેપટોપ શોઝ ધેટ, તમારું લેપટોપ દેખાડે છે કે તેમાં બેટરી લો છે. તો કોની નીચે અંડરલાઈન છે મિત્રો, ધ્યાનથી જુઓ, લો બેટરી. બરાબર, તો લો બેટરી શું સૂચવે છે, તો કે તમારું લેપટોપ શું દેખાડે છે, તો કે લો બેટરી દેખાડે. તો શું માટે વોટ, તો વોટ જો 3માં છે, એટલે વેનવાળું ડી નીકળી ગયું સીધું. હવે 3 જોઈએ, વોટ ડુ યુ લેપટોપ શો, તો સોરી વોટ ડુ યોર લેપટોપ શો, તમારું લેપટોપ શું દેખાડે છે. તો જો લેપટોપ માટે ડુ નો આવે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન, એના માટે ડઝ આવે, એટલે એ ઓપ્શન ખોટો છે, નીકળી ગયો. હવે બે જ રહ્યા, સી અને બી. તો એમાં બી જોઈએ, વોટ ડઝ યોર લેપટોપ શો, અને સી વોટ ડઝ યોર લેપટોપ શો. જો મિત્રો અહીંયા ભૂલમાં બે ઓપ્શન સરખા લખેલા છે, હકીકતે અલગ હોવા જોઈએ, પરંતુ આવું કદાચ કોઈ ક્વેશ્ચન પેપરમાં થાય તો જે પહેલો હોય એ સાચો, એટલે કે બી સાચો જવાબ. ચાલો નેક્સ્ટ. ઓકે મિત્રો, અહીંયા આ પેપર પૂરું થાય છે. આ રીતે તમે ધ્યાનથી પ્રશ્ન વાંચો તો ઝડપથી જવાબ મળે. તો friends, if you like the videos, please subscribe the channel, press the like button and hit the bell icon. Thank you.